વાત આગળ કરીએ રાજકોટ મહાનગરપાલિકાની જ્યાં 51.18% મતદાન નોંધાયું. ગત ચૂંટણી કરતાં 60,000 ઓછા મત પડ્યા. મતદારોના મિજાજે રાજકીય પક્ષોને દ્વિધામાં મૂકી દીધા. 18 વોર્ડની 72 બેઠક પર મતદાન બાદ રાજકીય આંકલન થઈ રહ્યા છે. કોંગ્રેસની બેઠકમાં વધારો થવાનું રાજકીય વિશ્લેષકોનું આંકલન છે. રાજકોટમાં ભાજપ ફરીથી સત્તા પર પણ વિપક્ષ મજબૂત બનશે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, રાજકોટ મહાનગરપાલિકા માટે પણ જે વોર્ડ દીઠ મતદાન થયું છે, આંકડાકીય માહિતી પણ સામે આવી હશે. આ આંકડાકીય માહિતીને જોતા શું વિશ્લેષણ કરાઈ રહ્યું છે? પણ જે રીતના વાત કરવામાં આવે તો ગત ક્રમની અંદર રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપનું શાસન રહ્યું હતું. 18 વોર્ડમાં 72 બેઠકમાંથી 68 જેટલી બેઠક છે તે ભાજપ બહુમતીથી પોતાની સત્તા હાંસલ કરી હતી. કોંગ્રેસે વોર્ડ નંબર 15 કે જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, ગત ક્રમમાં 4 સીટો છે તે કોંગ્રેસને ગત ક્રમમાં મળી હતી. એટલે કહી શકાય કે કોંગ્રેસનું નાક છે તે જળવાઈ રહ્યું હતું. પરંતુ આ વખતે જે રીતના કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું ને ભાજપના જે સીટો છે તે ઘટાડવાના પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ જે રીતના રાજકીય વિશ્લેષણ સામે આવી રહ્યું છે તેમાં જે વાત સામે આવી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપનું શાસન છે તે યથાવત રહેવાનું છે, પરંતુ અમુક સીટો છે જેમાં ક્રોસ વોટિંગ થવાની જે પૂરેપૂરી સંભાવનાઓ છે તેના કારણે ક્યાંક કોંગ્રેસ અને આપ છે તેની બેઠક છે તે ક્યાંક જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હું પહેલા વાત કરીશ વોર્ડ નંબર જે કહી શકાય કે 15 કોંગ્રેસનો ગઢ છે, તેમાં ગત ટ્રમ્પ કરતા 10% જેટલું મતદાન છે તે વધારો થયો છે. ગત ટ્રમ્પની અંદર 58.18% જેટલું મતદાન હતું, તેમાં આ વખતે 68.39% જેટલું મતદાન છે તે થયું છે. એટલે કહી શકાય કે 10% જેટલું મતદાન છે તે વધુ થયું છે, કારણ કે ભાજપે પણ આ વોર્ડની અંદર એટલા પ્રયાસો કર્યા છે કે જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, કોંગ્રેસના ગઢને પાડવા માટેના તમામ પ્રયાસો થયા છે. ખોડિયાલનગર વિસ્તાર છે કે જેની અંદર ભાજપે ઘણા પ્રયાસો કર્યા છે. જ્યાં મતદાન ઓછું થતું હતું ત્યાં લોકોને ઘરની બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા કે મતદાન વધુમાં વધુ થાય તેવા પ્રયાસો થયા છે. એટલે આ વોર્ડની અંદર સૌથી રસાકસી ભર્યો વોટ ગણવામાં આવે છે, કારણ કે હોટ ફેવરિટ કહી રહ્યા છે એટલા માટે કે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું કે કોંગ્રેસનો ગઢ ગણાય છે તે કોંગ્રેસના ગઢને ગાબડું પાડવાના પ્રયાસો છે તે ભાજપે કર્યા છે. પરંતુ જોવાનું એ છે કે આવતીકાલે જ્યારે મતપેટીઓ ખુલશે તેમાં મતદારોએ કોના તરફનો મિજાજ છે તે રાખ્યો છે તે જોવાનું રહેશે, કારણ કે સૌથી વધારે રસાકસી ભર્યો વોર્ડ છે તે વોર્ડ નંબર 15 ગણવામાં આવે છે. કારણ કે આવતીકાલે ગત રોજ જે રીતના મતદાન થતું હતું ત્યારે પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે મકબૂલ દાઉદાણી, તેમની સામે પણ પોલીસે ફરિયાદ લીધી છે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા જે અધિકારીઓ છે ઝોનલ ઓફિસરે તેમને ફરિયાદ કરી હતી. એટલે આખો આ 15 નંબરનો વોર્ડ છે તે સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યો છે. બીજી બાજુ વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 4 ની અંદર જો વાત કરીએ તો આપના જે ઉમેદવાર છે તેમનું પ્રભુત્વ ત્યાં કેટલું રહેશે તે સૌથી વધારે ચર્ચાસ્પદ છે, કારણ કે વોર્ડ નંબર 4 ની અંદર કોંગ્રેસ ક્યાંક સાઇડલાઇન છે, પરંતુ આપના નેતા રાહુલ ભુવા છે, પાટીદાર આગેવાન છે. ગત ટ્રમ્પની અંદર પણ સારા એવા મતના કારણે કોંગ્રેસે આ બાજી ગુમાવી પડી હતી. એટલે કહી શકાય કે ત્યાં આપના ઉમેદવાર કેટલું પ્રભુત્વ ધરાવે છે તે સૌથી વધારે મહત્વનું છે, કારણ કે આ વોટની અંદર પાટીદારોનું જે મતદાન છે તે સૌથી વધારે જોવા મળી રહ્યું છે. સાથે ભગવતીપરા વિસ્તાર જે રાજકોટનું આવેલું છે, આ વિસ્તાર છે તે સૌથી વધારે નિર્ણાયક છે તે રહેવાનું છે. ભગવતીપરા વિસ્તારના લોકોને રીઝવવા માટે કોણ સફળતા રહ્યું છે તેના ઉપર આ વોર્ડ છે તેની મીટ મંડાઈ રહી છે. સાથે વોર્ડ નંબર 12 છે તેમાં પણ વધારે મતદાન છે તે આ વખતે જોવા મળ્યું છે, તેમાં આંશિક વધારો છે તે જોવા મળ્યો છે. ગત ટ્રમ્પની અંદર 51.98% મતદાન રહ્યું હતું, તો આ વખતે 52.23% મતદાન છે તે નોંધાયું છે. આંશિક વધારો થયો છે, કારણ કે આ વોર્ડની અંદર પૂર્વ મેયર છે તે પ્રદીપ ડવ છે તે મેદાને ઉતર્યા છે, અને તેમના કામને લઈને પણ તેઓ આ વખતે મેદાનમાં ઉતર્યા હતા. એટલે આમ તો ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ આ ગઢને પાડવા માટે કોંગ્રેસે ઘણા પ્રયાસો કર્યા છે. એટલે કહી શકાય કે આ સ્થળમાં પણ મતદાન છે તે વધુ થયું છે. સાથે વોર્ડ નંબર 3 જ્યાં હાઈ પ્રોફાઇલ બેઠક ગણવામાં આવે છે તેની અંદર
પૂર્વ ડેપ્યુટી મેયર છે નરેન્દ્રસિંહ જાડેજા મેદાને ઉતર્યા હતા, તો સામે અતુલ રાજાણી કે જે કોંગ્રેસની અંદર ને રાજકોટમાં એમને 108ની વિરુદ્ધ મળ્યું છે, કોઈ પણ ફોન કરે તો તાબડતોબ તેઓ હાજર રહ્યા છે. પરંતુ જે રીતના મતદાન થયું હતું, કારણ કે આ વિસ્તાર છે તેની અંદર બીજા વિસ્તારો પણ ભળ્યા છે, જેમાં માધાપર વિસ્તાર કહેવામાં આવે છે કે માધાપર વિસ્તાર છે તે નરેન્દ્રસિંહ છે તેમને ઘરો એક એક ઘરની અંદર તમામ લોકો ઓળખી રહ્યા છે. એટલે આ વોર્ડનું જે વોટિંગ છે તે નરેન્દ્રસિંહ માટે ફેવરિટ વોટિંગ ગણવામાં આવી રહ્યું છે, જે રીતના રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. નિર્ણાયક મતદારો છે તે રેલનગર વિસ્તારના ગણવામાં આવી રહ્યા છે. ને ગત રોજ રેલનગર વિસ્તારની અંદર ભાજપના કાર્યકરોએ પણ એટલી જ મહેનત કરી છે કે તેમના કમિટમેન્ટ મતો છે તેમને જે ઓછું મતદાન થયું છે લિસ્ટની સાથે તમામ લોકોને તડકાની અંદર ગરમીની અંદર પણ મતદાન માટે જે લઈ જવામાં આવતા હતા બૂથ લગી, એટલે આ જે વોર્ડ નંબર 3 છે તે રસાકસી ભર્યો રહેવાનો છે. પરંતુ જે રીતના રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે ભાજપનું પલરું આ વોર્ડમાં ક્યાંક ઉપર હોય તેવું લાગી રહ્યું છે, એટલે કહી શકાય કે આ વોર્ડ નંબર 3 છે તે પણ રસાકસી ભર્યો રહેવાનો છે. સાથે વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 8ની જો વાત કરીએ તો પાટીદાર નેતા છે શિવલાલ બારસિયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ પૂર્વ રહી ચૂક્યા છે, તેઓએ આપમાંથી દાવેદારી કરી છે. અને વોર્ડ નંબર 8 છે તેમાં ક્રોસ વોટિંગ કેટલું થઈ રહ્યું છે તેના ઉપર સૌથી વધારે નિર્ણાયક રહેવાનું છે, કારણ કે વોર્ડ નંબર 8ની અંદર જે રીતના પાટીદારો ક્યાંક નારાજગીની વાત છે તે પણ જોવા મળી હતી, એટલે ક્રોસ વોટિંગ આમાં થાય તેવી શક્યતાઓ છે, તો ક્યાંક ભાજપ છે તેમને તકલીફ પડે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. સાથે વોર્ડ નંબર 13ની જો વાત કરું, વોર્ડ નંબર 13 છે તો વોર્ડ નંબર 13ની અંદર ભાજપની અંદર જ જે વિખવાદ ચાલ્યો હતો, સાંસદે પોતે મેદાનમાં ઉતરવું પડ્યું હતું કે તેમને આ ભાજપનો વિવાદ છે તે ઠારવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ નારાજગી છે તે યથાવત રહી હતી. એટલે વોર્ડ નંબર 13 ના લોકો જે પાટીદાર પણ મહત્વ ધરાવે છે, ક્ષત્રિય પણ છે, ઓબીસી મતદાન પણ આ વિસ્તારમાં વધારે છે. એટલે આ લોકોને રીઝવવા માટે કોણ સફળતા રહ્યા છે, કારણ કે આપના જે નેતાઓ છે, બે નેતાઓ છે તેમણે સતત લોકોની વચ્ચે રહ્યા છે, લોકો સાથે રહ્યા છે, એટલે ક્યાંક અહીં પણ જે રસાકસી ભર્યો માહોલ છે તે જોવા મળશે. સામાન્ય નજીવી જે મતોથી હાર જીત જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે વોર્ડ નંબર 1ની જો વાત કરું તો વોર્ડ નંબર 1માં છેલ્લા દિવસોમાં જે રસાકસી છે તે જોવા મળી હતી, લોકોની નારાજગી છે તે પણ જોવા મળી હતી, પરંતુ ભાજપે ડેમેજ કંટ્રોલમાં છેલ્લા દિવસે સફળતા મળી છે. એટલે કહી શકાય કે જે રેશિયો છે તે ભાજપ ક્યાંક જાળવી રાખશે. જે ટિકિટો છે ગત ટર્મ 68 સીટ જે સામે આવી હતી તેની બદલે આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં ક્રોસ વોટિંગની સંભાવના સૌથી વધારે જોવા મળી રહી છે. વોર્ડ નંબર 2ની વાત કરું, વોર્ડ નંબર 2ની અંદર પણ ક્યાંક ક્રોસ વોટિંગની શક્યતાઓ છે તે રાજકીય વિશ્લેષકો જણાવ્યા હતા, કારણ કે વોર્ડ નંબર 2માં જ્યારથી નામો જાહેર થયા છે ત્યારથી વિખવાદો શરૂ થયા હતા, કારણ કે હાલના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ સામે ભાજપની અંદર જ ઘણાએ વિરોધ કર્યો હતો, તેના કારણે આ વોર્ડ નંબર છે તે સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યો છે, કારણ કે વોર્ડ નંબર 2 એટલે ભાજપનું ગઢ ગણવામાં આવે છે. આ જ વિસ્તારની અંદરથી હાલના વડાપ્રધાન વિધાનસભાની ચૂંટણીમાંથી પણ મેદાને ઉતર્યા હતા, પરંતુ જે અંદરની નારાજગી છે, સાથે લોહાણા સમાજની જે પણ વાત આવે છે કે તેમને બાકાત કરવામાં આવ્યો છે, તેના કારણે લોહાણા સમાજની અંદર પણ નારાજગી છે તે જોવા મળી હતી. એટલે ક્રોસ વોટિંગ છે તે આ વોર્ડમાં થયા હોવાની સંભાવના છે, એટલે ક્યાંક પેનલો તૂટે તેવી શક્યતાઓ છે તે વોર્ડ નંબર 2ની અંદર જોવા મળી રહી છે. સાથે વોર્ડ નંબર 3ની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 3 છે તેમાં આમ તો ભાજપનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ ક્યાંક શક્યતાઓ છે કે વોર્ડ નંબર 3 છે તે આખી ભાજપ તરફ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે વોર્ડ નંબર 16 છે તે પણ ચર્ચાસ્પદ રહ્યો છે. ચર્ચાનું કારણ છે ભૂતકાળની અંદર થયેલું ડિમોલેશન, કારણ કે ત્યાં ઉમેદવારો જાહેર થયા છે ભાજપના, તો અંદરો અંદર વિખવાદ તો થયો હતો, પરંતુ સૌથી વધારે કહી શકાય કે જે જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે ડિમોલેશનના કારણે નારાજગી છે તે પણ એટલી જ જોવા મળી છે. કોંગ્રેસે એક એવો દાવ ખેલ્યો હતો કે જ્યાંથી ડિમોલેશન થયેલાને જે મતદારો છે તેમના નામ અને નંબર શોધી અને તેઓને મતદાન મથક સુધી લાવવાના પ્રયાસો છે તે કોંગ્રેસે કર્યા છે. એટલા માટે આ વોર્ડ નંબર 16 છે તે સૌથી વધારે ચર્ચાસ્પદ પણ રહ્યો છે, કારણ કે જે મતદારો જંગલેશ્વરના મતદારો છે તે કઈ તરફ ઢળ્યા છે, કારણ કે છેલ્લા દિવસે ત્યાં એવું પણ ખેલ ખેલવામાં આવ્યું હતું કે આપના બેનરો છે તે પણ લગાવવામાં આવ્યા હતા, તો આપ તરફી
તરફી મતદાન કરવાની પણ વાત થઈ હતી. એટલે આ વોટ છે તે પણ રસાકસી ભર્યો રહેવાનો છે. સાથે વોટ નંબર 18 ની અંદર કોંગ્રેસે યુવા નેતાઓને ઉતારવામાં આવ્યા છે. સાથે વોર્ડ નંબર 18 ની અંદર ભાજપે જે પૂર્વ કોર્પોરેટર છે સંજયસિંહ રાણાને છે તે મેદાને ઉતર્યા છે. સંજયસિંહ રાણા નો ડાઉટ લોકોના દિલોમાં છે, કારણ કે લોકોના કામો છે તેમણે વોર્ડ નંબર 18 ની અંદર કર્યા છે. પરંતુ સૌથી વધારે છેલ્લા 5 વર્ષની અંદર વિરોધ છે તે વોર્ડ નંબર 18 ની અંદર જોવા મળ્યો હતો. એટલે કહી શકાય કે હવે વોર્ડ નંબર 18 ના લોકો છે તે કયા તરફ ઝૂકશે, કારણ કે એક તરફ યુવા મેદાન છે, બીજી તરફ સંજયસિંહ રાણા એકલા છે. તમામ વિસ્તારની અંદર મહેનત કરવી પડે તેવી સિચ્યુએશન છે તે ઊભી થઈ હતી. એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાના જંગની અંદર નો ડાઉટ ભાજપને બહુમતી મળશે તેવી વાતો થઈ રહી છે. પરંતુ ગત ટર્મની અંદર જે 68 સીટો મળી હતી, આ 68 સીટોની અંદર ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે શાસન ક્યાંક ભાજપનું આવે એવી શક્યતાઓ છે. પરંતુ જે કહી શકાય કે લોઢાના ચણા ચાવ્યા બરાબર આ શાસન રહે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. જી અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.